अन्य समाचारों पर नजर करीशुं। सूरत शहर में भारे वरसाद और खाड़ीपूरनी गंभीर परिस्थिति बाद राज्य सरकार एक्शन मोड में આવી ગઈ છે। नायब मुख्यमंत्री हर्ष संघवीए मोडी रात्रे उच्च अधिकारीओ साथे महत्वनी रिव्यू बैठक योजीने पूर राहत अंगे मोटी जाहेरातो करी। અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9100 પરિવારોનો ડોર ટુ ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800 થી વધુ પરિવારોને 6800 લેખે ઘરવકરી નુકસાની અને કેશ ડોલ સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે। બાકી રહેલા તમામ અસરગ્રસ્તો પરિવારોને શુક્રવાર મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી પ્રશાસનની જુદી જુદી ટીમ મેદાનમાં ઉતારી દેવાઈ છે। નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યો કે પૂરની થપાટ ખાનારો એક પણ નાગરિક સરકારી સહાયથી વંચિત ન રહેવો જોઈએ। આ હેતુથી સુરત શહેરના તમામ ઝોનલ અધિકારીઓ ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી। અત્યાર સુધી થયેલા સર્વે ઉપરાંત જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે। સુરતના વેપારી વર્ગને થયેલા મોટા નુકસાન અંગે પણ સરકારે ગંભીરતા દાખવી પૂરના કારણે જેમની દુકાનો કે વેપારી એકમો ધોવાઈ ગયા છે તેમના માટે સુરત શહેરના 58 જેટલા મુખ્ય વાણિજ્યિક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી। આ સર્વે શુક્રવાર સાંજ સુધી સતત ચાલુ રહેશે અને જેમ જેમ નવી માહિતી મળી રહી છે તેમ ડેટા અપડેટ કરાઈ રહ્યો છે। કોમર્શિયલ સેક્ટરમાં થયેલા નુકસાનના આધારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે। આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેશડોલ્સ આપી લેવામાં આવ્યું છે। અને કાલે મોડી રાત સુધી મોટાભાગના આ સૌ પરિવારજનોને કેશડોલ્સ અને ઘરવખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આ જે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલાં સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘરવખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે।